યાચના નહીં અબ રણ હોગા જેવું વારંવાર બોલ્યા પછી યુદ્ધ વિરામ થવો એ કોઈ પણ સંજોગોમાં યુદ્ધ રોકાવવું એ ખૂબ સુંદર સમાચાર જ છે. અને એટલે જ ભારત અને પાકિસ્તાને જ્યારે સીઝ ફાયરનો નિર્ણય કર્યો છે, સીઝ ફાયરનું વાયોલેશન ઇતિહાસ રહ્યો છે પાકિસ્તાનનું વાયોલેટ કરવાનું અને ભારતનો રહ્યો છે રિટાલિએટ કરવાનું. આપણે એ જ ઇતિહાસને પરંપરાઓને જાળવી રાખતા કોઈ જ વિશેષ એટલે અપવાદરૂપ 1971 કે બાકી અમુક પરિસ્થિતિઓને છોડતા આપણે પ્રતિકાર કરવા સિવાય વર્ષોથી કશું કર્યું નથી. અને આપણે યાચના નહીં રણ હોગા જેવા સ્ટુડિયોમાં સ્લોગન અને નેતાઓની ટ્વીટો કર્યા સિવાય પણ આપણે વિશેષ કંઈ કરી શક્યા નથી. અને એટલે જ આતંકવાદ એ આપણા ભાગ્યમાં લખાયેલો પાડોશી છે એવું ફરી એકવાર સ્વીકારતા ભારત અને પાકિસ્તાને સીઝ ફાયરનું એલાન કર્યું છે. ખાલી દુઃખ એ વાતનું છે કે આ પત્રકાર પરિષદ જે ભારત તરફથી થઈ એ 5 મિનિટ પહેલાં થઈ હોત તો કદાચ આ વિષયની જાહેરાત ભારત કરી શક્યું હોત અથવા પાકિસ્તાન પણ કરી શક્યું હોત. પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ જાહેરાત કરી છે અને એમણે ફરી એકવાર પોતે જગત જમાદાર હોવાનું સાબિત કર્યું છે.